અનંત વિજ્ઞાનમતીત દોષમ અવાદ્ય સિદ્ધાંતમમર્ત્ય પૂજ્યં શ્રીવર્ધમાનં જેન માપ્તમોક્ષં સ્વયંભુવાં યતીશ. વિતરાગ પરમાત્મા અનંત જ્ઞાની અનંત દર્શને પ્રભુવીર જગતના ભવજીઓ સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ વહાવતા પ્રવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગની આરાધના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી થાય છે. આ ત્રણેય શક્તિઓ એ આત્માની મૂળભૂત મૂડી છે. જ્યાં જ્ઞાન દર્શન ચારિત્ર છે ત્યાં આત્મા છે. જ્યાં આત્મા છે ત્યાં જ્ઞાન દર્શન ચારિત્ર છે. આ વિશ્વમાં સર્વજ્ઞ સર્વદર્શી પરમાત્માએ ભાખેલા એવા ષડદ્રવ્યો છે. એ 6 દ્રવ્યોમાં માત્ર એક ચેતન દ્રવ્ય છે, બાકીના 5 જળ દ્રવ્યો છે. આખી એ રમત જે છે, આખી એ આરાધના જે છે એ ચેતન દ્રવ્યની છે. જળ શક્તિ પોતે પોતામાં પૂર્ણ છે, એને કંઈ જ કરવાનું રહેતું નથી. એ જળના પરમાણુઓથી બનેલા પદાર્થો એ પણ માનવ બનાવે છે. આજે તમે બેઠા છો ચેર પર, કોણે બનાવી એ ચેર? કોઈ ને કોઈ વ્યક્તિએ મશીન દ્વારા બનાવી. એમાં મૂળભૂત કયું તત્વ છે? તો કે પૂદગલ તત્વ. પૂદગલ તત્વ છે જે જળ છે, જેનો અંતિમ અંશ પરમાણુ છે. એ પરમાણુઓ ભેગા થઈ 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 અને સ્કંદ બને છે અને એમાંથી અનેક પ્રકારના પદાર્થોનું સર્જન થાય છે. એ માનવ બનાવી શકે છે. પણ હું જે છું, હું ચૈતન્ય દ્રવ્ય, હું આત્મા. આત્માને કોણે બનાવ્યો? તમને જન્મ ભલે મનુષ્ય રૂપે જન્મ તમારી માતાએ આપ્યો, આપણને સૌએ માએ જન્મ આપ્યો છે, તો મનુષ્ય રૂપે ભલે એમણે જન્મ આપ્યો, પણ એમણે આપણા આત્માને રચ્યો નથી. 9 મહિના પેટમાં રાખ્યા એટલે એ ક્યાંકથી જીવ આવ્યો. કોઈ 4માંથી કોઈ એક ગતિમાંથી જીવ આવ્યો અને માતાના ઉદરે પડ્યો અને એ પછી જે કંઈ કાર્ય થયું
કેટલું કાર્ય થયું. 9 મહિના શા માટે પેટમાં રાખવો પડે છે ને? એનો વિકાસ કરવાનો છે. આવ્યો છે તો નાના કંથવા જેવો, પણ એનો વિકાસ થઈને આવડું બાળક થાય છે. એ કોણ કરે છે વિકાસ? વિકાસ શરીરનું થયું છે. જુઓ, આ પણ તમે યાદ રાખો કે આત્મા આવે છે અને એની આજુબાજુ પૂતગલો બંધાય છે, શરીર રૂપે બંધાય છે. આવ્યો તો એકલો, પણ ત્યાં રહીને 9 મહિના એના પોતાના કર્મના ઉદય પ્રમાણે માતા પાસેથી સાર ખેંચીને આ શરીરની રચના કરી. તો રચના શેની થઈ? શરીરની થઈ, જળની થઈ. શરીર જળ છે કે ચેતન? શરીર જળ છે, એ જળની રચના થઈ. ચેતન એમાં હતો તો રચના થઈ. એ પણ યાદ રાખો કે કોઈ જીવ જો માતાના ગર્ભમાં ન આવે તો માતાની તાકાત નથી કે એમને જ બાળક બનાવી દે. નથી થતું. કોઈ એક જીવ આવે છે પછી આ કામ શરૂ થાય છે. તો એ બી કર્મ સાથે લઈને આવે છે. એ કર્મ અનુસાર બાળકનું શરીર રચાય છે. તો કહેવાનું મારું એ છે કે જીવ સિવાયના 5 દ્રવ્યો જળ છે અને એ જળ પોતાની રીતે પરિણમ્યા કરે છે. અને એમાંય માત્ર એક પૂતગલની જ રચના તમે કરી શકો છો. નલિનીબેન, તમારા હાથમાં હું ધર્માસ્તિકાય લાવીને આપી દઉં, એમાંથી કાંઈક બનાવી દો. હાથમાં આવતી જ નથી. હાથમાં આવતી જ નથી. ધર્માસ્તિકા એ શું છે? આપણને હાલવા ચાલવામાં, આપણી દરેક મોમેન્ટમાં, દરેક ગતિમાં જે સહાયભૂત થાય છે એવી એ ધર્માસ્તિકા એ પણ જળ છે. પણ એ જળમાંથી કોઈ રચના થતી નથી. રચના માત્ર ને માત્ર એક પૂતગલમાંથી થાય. સમજાયું? પૂતગલ દ્રવ્ય આખું એ વિશ્વ, તમારી જ્યાં દ્રષ્ટિ પડે, તમે જે જુઓ એ બધું જ પૂતગલ છે. અહીંયા ભારતમાં આમ છે ને, જાપાનમાં આમ છે ને, ઇંગ્લેન્ડમાં આમ છે ને, સ્વિસમાં આમ છે, જે હોય તે, પણ એ બધી પૂતગલની રચનાઓ છે. પણ આત્માને જોયો છે તમે? નથી જોયો? નહીં? કેટલા આત્માઓ છે આ વિશ્વમાં? અનંત આત્માઓ. અનંતમાંથી એક પણ આપણી નજરે ન પડે. એ કેવું કે નજરમાં આવે એવો એ પદાર્થ નથી. અને બીજી વાત એ છે કે ભલે નજરમાં નથી આવતો, પણ હું પોતે જ એ છું. હું પોતે જ એ છું. તો મારે એને નજરમાં લાવવાની જરૂર નથી, મારે એને અનુભવવાની જરૂર છે. એ આખા એ અનુભવનું નામ જ સાધના છે. જૈન દર્શનની આરાધના છે શું? કોઈ લૌકિક પદાર્થ પામવા માટેની આરાધના નથી હોતી. અહીંયા જે આરાધના હોય છે એ આને એટલે કે પોતાને, એટલે કે આત્માને અનુભવવા માટેની હોય છે. તો એવો એ આત્મા, એની વિશેષતા એ છે કે એ જ્ઞાન દર્શન ને ચારિત્ર ગુણથી સહિત છે. એના પોતાના આગવા ગુણ છે. એ ગુણ કોઈ રીતે ઉપજતો નથી, ઉત્પન્ન નથી થતો. સહજ ગુણ હોય છે. સાકરનું ગુણ શું? મીઠાશ. હવે એ મીઠાશ એમાં કોણે નાખી? સાકર જેમાંથી બની, શેમાંથી બની? શેરડીમાંથી. શેરડી મીઠી હોય કે કડવી? મીઠી. તો એ શેરડીમાં મીઠાશ કોણે મૂકી? એનો સ્વભાવ છે.
સહજ સ્વભાવ છે. શેરડી પણ જળ છે. જ્યાં સુધી લીલી છે ત્યાં સુધી એમાં આત્માનો વાસ છે, પછી તો આત્માએ નીકળી જાય છે. તો એ શેરડીમાં મીઠાશ ક્યાંથી આવી? તો કે એ એનો સહજ સ્વભાવ છે. તમે ઉનાળામાં શેરડીના રસ પીવા જાઓ છો ને, પેલા સંચાવાળો તમને કાઢીને આપે છે, તમે એને કહી દો કે ભાઈ મને ડાયાબિટીસ છે, મને મોળો રસ દે, ન મળે. પણ ડાયાબિટીસ છે એ કે તમને ડાયાબિટીસ છે તો તમે ચાલતા થાવ, હું તમને મોળો રસ આપી શકું એમ નથી. કારણ કે જેનો સહજ સ્વભાવ છે એમાંથી છૂટશે નહીં. આ વાતને તો માન્ય કરો છો કે નહીં? પદાર્થમાં જેનામાં જે પોતાનો આગવો ગુણ છે એ ગુણ જાતો નથી. એવી જ રીતે આ આત્મા જ્ઞાન દર્શન ને ચારિત્રનો ધારક છે. એના પોતાના આગવા ગુણ છે, એ ક્યાંય જાય નહીં. આપણામાં જ્ઞાન પણ છે, દર્શન પણ છે ને ચારિત્ર પણ છે. દરેક જીવમાં છે, પણ જીવને ભાન નથી. અજાણ્યો છે એ જાણવાનું છે. એના માટે જ જીનેશ્વર પરમાત્માએ આટલો બોધ આપ્યો છે. મારે એક પ્રશ્ન પૂછવો છે કે તીર્થંકર પરમાત્મા દીક્ષા લે અને દીક્ષા લીધા પછી અમુક કાળે, નક્કી નથી કેટલો કાળ, પણ અમુક કાળે જ્યારે એમના ઘાતી કર્મો ક્ષય થાય છે ત્યારે એમને કેવળ જ્ઞાન થાય છે. જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી થયું ત્યાં સુધી તો ઉપદેશ આપતા નથી, અને પછી ઉપદેશ આપવાનો શરૂ કરે છે. હવે હું તમને એ પૂછું કે એમને શું જરૂર છે ઉપદેશ આપવાની? શું જરૂર છે? શા માટે એ ઉપદેશ આપે છે? એમને પોતામાં રહેવાનું નથી? એમણે એમના આગલા ભવોમાં એ ભાવના ભાવી છે કે સવી જીવ કરું શાસન રસી. કરું એટલે હું કરું, હું પુરુષાર્થપૂર્વક પ્રયત્નપૂર્વક સર્વ જીવોને શાસનના રસિયા બનાવું. તો એ ક્યારે થાય? જ્યારે આપણી આંખો ખોલે ત્યારે, એમના દ્વારા આપણને દિવ્ય ચક્ષુ મળે ત્યારે આપણને શાસનનો રસ જાગે. એટલા માટે એ ઉપદેશ આપે છે. આજે સાક્ષાત તીર્થંકર પરમાત્મા અહીં નથી, પણ શું છે આપણી પાસે? હા, એમની વાણી છે. આગમ રૂપે સંગ્રહાયેલી એ વાણી આપણી પાસે છે. જે કોઈ સાધુ સાધ્વી અહીં પધારતા હશે શેષકાળ કે ચાતુર્માસ, એ જીનેશ્વરની વાણી જ તમને આપે છે. પોતાના ઘરનું કાંઈ નથી હોતું, કારણ કે આપણે છદ્મસ્ત આપણી પાસે શું હોય? તો એમની એ વાણી આપણા જ્ઞાન દર્શન ચારિત્રને ઉજાગર કરવામાં મોટામાં મોટું નિમિત્ત છે. જે સુષુપ્ત પડ્યા છે એ સુષુપ્તને જાગૃત કરનારી એ વાણી છે. તો પહેલાં તો એ વાણીનું મૂલ્ય સમજીએ. કેટલું મૂલ્ય છે? શું મૂલ્ય આંકશો એનું? રૂપિયા પૈસામાં આંકી શકશો નહીં. તો શું છે એ વાણીમાં? બહુ સુંદર વાત અનુભવીઓ કે છે. અનંત અનંત ભાવ વેદથી ભરેલી વાલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાન
છે. સકલ જગત હિત કારિણી હારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે. સમજાયું? પ્રભુની વાણી કેવી હોય? તમને ખબર હશે કે જે વિદ્વાનો છે, શબ્દશાસ્ત્રીઓ છે, એ એક શબ્દના અનેક અર્થ તારવી શકે છે. અભણ, અજ્ઞાની, અબૂઝ એક શબ્દનો અર્થ એક અર્થ પણ જાણે કે ન જાણે. આપણી સ્થિતિ કઈ છે? એક શબ્દનો પણ પૂરો અર્થ આપણે જાણીએ કે ન જાણીએ, વિદ્વાન છે એક શબ્દના અનેક અર્થો આપણને બતાવે છે. પણ અહીંયા એમ કીધું, અનંત અનંત ભાવ ભેદથી ભરેલી વલી ભલી વાણી, સુંદર વાણી, સારી વાણી, ઉપકારી વાણી, નિર્દોષ વાણી. કેટલી ઉપમા આપી એમને? ઉપમા આપી એટલી ઓછી છે. એવી જિનેશ્વરની વાણી પણ એ કેવી છે કે અનંત અનંત. અનંત એટલે શું? એને ગણી શકાય ખરું? 100, 1000, લાખ, કરોડ, અરબ, ખરબ, કોઈ રીતે ગણતરી નથી થતી એની. અનંત એટલે અનંત, જેનો ગણતા 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 અંત ન આવે, પાર ન પમાય એવું એ અનંત છે. તો પ્રભુની વાણીમાં એવા અનંત ભાવો ભર્યા છે. આપણે એ વાણીના અર્થ, ભાવાર્થ, ગુઢાર્થ કરવા જઈએ, આપણી પાસે છે. આગમોમાં એક એક ગાથાઓના અર્થ આપ્યા છે, ભાવાર્થ આપ્યા છે, રહસ્યાર્થ આપ્યા છે, ગુઢાર્થ આપ્યા છે, એના વિવેચનો આપ્યા છે. બધું જ આપેલું છે, પણ એ સીમિત છે. કેમ? તો કે છદ્મસ્ત માનવની બુદ્ધિ પણ સીમિત જ હોય. કેટલું લખી શકીએ આપણે? ગમે તેટલી વિદ્વત્તા હોય છતાં આપણે કેટલું લખી શકીએ? એટલે અનંત અનંત ભાવો એમાં ભર્યા છે. જુઓ, આ એક એક શબ્દને તમે વિચારો, એમાં અનંત ભાવ ભરેલા છે. કેવા ભાવ? ભાવ કોને કહો છો? અચ્છા, તમે બહેનો પરીક્ષાઓ આપો છો શ્રેણીની, એમાં ગુણસ્થાન તમારે આવતા હશે. એમાં જીવના કેટલા ભાવોની વાત કરી છે? ઉદય ભાવ, ઉપશમ ભાવ, ક્ષયોપશમિક ભાવ, ક્ષાયિક ભાવ, પારિણામિક ભાવ. આ 5 ભાવોની વાત કરી છે. હવે આ ભાવને અનુસરીને એ વાણીનું મૂલ્યાંકન કરીએ આપણે. ઉદય ભાવ, ઉદય શેનો હોય? જે ક્યાંક દબાઈને પડ્યું છે, જે ક્યાંક છુપાઈને પડ્યું છે, જે પડદાની પાછળ છે, એ જ્યારે ઉપર આવે છે ત્યારે એને ઉદય કહેવાય છે. સૂર્યોદય તો રોજ બોલો છો, એ સૂર્યોદય થયો કેમ કહેવાય? સૂર્ય ઉપર આવ્યો. તમે ક્યારેક પૂર્વ દિશા તરફ દ્રષ્ટિ કરી અને જુઓ કે ભાઈ સૂર્યોદય થયો છે કે નહીં. તમારા આમાં તો આટલા બિલ્ડિંગો ને આ બધું એમાં ના દેખાય, પણ ખુલ્લા ક્ષેત્રમાં જ્યાં જાઓ તો ત્યાં સૂર્યોદય થતો દેખાય. પણ સૂર્યોદય થાય છે એટલે શું થાય છે?
સૂર્ય નવો બને છે? નવો બનીને તમારી સામે આવ્યો? ના, એ સૂર્ય તો સૃષ્ટિમાં હતો, પણ એ બીજે હતો. યાદ રાખો કે સૂર્ય ગતિશીલ પદાર્થ છે. કાયમ એક ક્ષણ માટે પણ એની ગતિ રોકાતી નથી. આપણને એમ થાય અસ્ત થાય એટલે કે સૂર્ય ગયો, હવે કાલે સવારે આવશે, કાલે સવારે પાછો ઉગશે. ગયો તો એ નાશ પામી ગયો? ના, એ ગતિ કરી ગયો. એ જ્યાં ગયો છે ત્યાં પણ એની ગતિ ચાલુ છે. એ ગતિ કરતો ફરતો 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 અહીંયા પૂર્વમાં પાછો નીકળ્યો, પૂર્વમાંથી પાછો પશ્ચિમમાં ગયો, પશ્ચિમમાંથી પાછો પૂર્વમાં આવ્યો. તો મારું કહેવાનું એ છે કે ઉદય કોને કહેવાય? સૂર્યોદય શબ્દ આપણે બધા જાણીએ છીએ, બોલીએ છીએ. તો એનો ઉદય થયો કેમ કીધું? તો કે એ છુપાયેલો હતો, આપણી આંખથી ઓઝલ થઈ ગયો હતો. એ હતો તો ખરો. આ ચોમાસાના દિવસો હોય, હમણાં જ તમે જોયું હશે કે શરૂઆતમાં જ્યારે ખૂબ વરસાદ આવ્યો, આખો દિવસ સૂર્ય દેખાયો નહીં. તો હતો કે નહોતો? 10 વાગે સૂર્ય ક્યાં હશે? 12 વાગે ક્યાં હશે? 2 વાગે ક્યાં હશે? એનું સ્થાન બદલાયું હશે ને. 10 વાગે આમ હશે, 12 વાગે અહીંયા ઉપર આવ્યો હશે, 2 વાગે આમ ગયો હશે. બરાબર છે? એ કેમ થયું? તો કે એની ગતિ ચાલુ છે, અને એ ફરતો 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 પાછો આવે છે ને આપણે ઉદય કહીએ છીએ. હવે એવી જ વાત આપણા કર્મના ઉદયોની છે, એ સમજો જરા. સિદ્ધ ભગવાનને કેટલા કર્મો ઉદયમાં આવે? સિદ્ધ ભગવાન જેને કહીએ છીએ, આપણે બીજું પદ બોલીએ છીએ નમો સિદ્ધાણમ, એમને કેટલા કર્મ ઉદયમાં આવે? કેમ? અરે આપણને ઉદયમાં આવે તો આપણે આત્મા છીએ, એ પણ આત્મા છે, તો એને ના આવે ને આપણને આવે? આવો પક્ષપાત હોય? કેમ નથી આવતો? કે એમને કર્મ છે નહીં. કર્મ હોય તો ઉદયમાં આવે. એનો અર્થ એ થયો કે આપણા ભીતરમાં એ કર્મો સંગ્રહાયેલા છે, દબાઈને પડ્યા છે. ત્યાં સુધી આપણને ખબર નથી પડતી. જ્યારે કોઈ બીમારી આવે છે ને, ત્યારે આપણા પેલાના દેશી માણસો હોય ને, એ એમ બોલે કે ઢાંક્યા કર્મની થોડી કોઈને ખબર પડે છે. એટલે શું છીબ્યાથી ઢાંક્યું હતું? પડદાથી ઢાંક્યું હતું? કે ના, એ કર્મો તો આત્મા સાથે લાગેલા હતા, પણ આજ સુધી એનો સમય પાક્યો નહોતો. જો કર્મ ફિલોસોફી પણ એક એટલો બધો અદ્ભુત વિષય છે. જેવો જીવની ફિલોસોફી છે એવી જ કર્મની ફિલોસોફી છે, અને એમાં ઊંડા ઉતરો તો એના છુપા રહસ્યો આપણી સામે પ્રગટ થાય છે. જાણવા જેવા છે એ રહસ્યો. તો કર્મોનો ઉદય થયો કોને કહીએ છીએ? કે જ્યારે એ કર્મ આવીને આપણા પર અસર કરે છે. જ્યાં સુધી અસર નથી કરતા, આપણને કંઈ ફળ નથી આપતા, પોતાનો પરચો નથી બતાવતા, ત્યાં સુધી એ કર્મ સુષુપ્ત અવસ્થામાં પડ્યા છે. પણ જેવો એનો સમય પૂરો થયો, એને અનેક રીતે શાસ્ત્રોમાં વર્ણન કર્યું છે. એમાં તમને જે ખ્યાલ છે એ હું કહું કે અબાધા કાળ. બાંધેલું કર્મ જ્યાં સુધી બાધા ન આપે. આપણે ઘણી વખત જોઈએ છીએ કે કોઈ એવો પાપી માનવ, ગુંડા જેવો માનવ અનેક પાપ કરતો હોય, અને છતાં તમે એને સુખી જોતા હો, તો સામાન્ય બુદ્ધિના માણસને એમ વિચાર આવે કે આટલા પાપ કરે ને છતાં આટલો સુખી. પણ ભાઈ, અત્યારે જે પાપ કર્યા છે
એના જે કર્મો રચાણા છે એ કર્મો હમણાં દબાઈને પડ્યા છે. ઉદયમાં જ્યારે આવશે ત્યારે એનું પરિણામ એને ભોગવવું પડશે. બરાબર છે? બસ એ જ રીતે જ્યાં સુધી ઉદયમાં નથી આવતા એ સમયને આપણા કર્મગ્રંથોમાં અને શાસ્ત્રોમાં અબાધા કાળ કીધો છે. તો એ અબાધા કાળ પૂરો થયા પછી જ્યારે એ કર્મ પોતાનો પરચો આપે છે ત્યારે એને ઉદય કહેવાય છે. માણસને શુભનો ઉદય પણ ચાલતો હોય અને અશુભનો ઉદય પણ ચાલતો હોય. ક્યારેક બે ઉદય સાથે ચાલતા હોય. કંઈક તમે સૌએ અનુભવ્યું હશે કે જીવનમાં કાંઈક સારું હોય છે ને કાંઈક ખરાબ હોય છે. બધું જ સારું હોય એવું નથી બનતું, બધું જ ખરાબ હોય એવું નથી બનતું. તો એ બે ઉદય પેરેલલ ચાલે છે. તો આ જે ઉદય છે એ આવીને શુભ કર્મનો ઉદય છે, પુણ્ય કર્મનો ઉદય છે તો એ શુભ ફળ આપે છે. અશુભ કર્મનો પાપનો ઉદય છે તો એ અશુભ ફળ આપે છે. વાસ્તવિકતા તો એવી છે, જરા ઊંડાણમાં જઈને જોઈએ તો, કે શુભ અને અશુભ એ પણ આપણી સમજ અને આપણી માન્યતાને અનુસાર છે. જે જીવ એટલી ઊંચી કોટીએ પહોંચેલો છે એને અશુભ કર્મ પણ અશુભ લાગતા નથી. બરાબર છે? ભગવાન મહાવીર જેના કાનમાં ખીલા ઠોકાયા એને તમે શુભ કર્મનો ઉદય કહેશો કે અશુભનો? હવે અશુભ કર્મનો ઉદય દુઃખકારી હોય કે સુખકારી? દુઃખકારી હોય. મહાવીરને શું થયું? મહાવીરને સુખરૂપે પરિણમ્યા કે દુઃખરૂપે પરિણમ્યા? એને અંદરમાં શું થયું હશે? જે સમયે ખીલા ઠોકાયા, ખીલા શું હતા ખબર છે? આ તમારે આમાં લોઢાના ખીલા ઠોક્યા છે એવા ખીલા ત્યારે નહોતા. મૂળિયા ખેતરની અંદરમાં જે હોય મૂળિયા રહી ગયેલા, એ મૂળિયા બહુ તીક્ષ્ણ હોય એ હતા. પણ એ તીક્ષ્ણ મૂળિયા પણ વેદના તો આપે. ઔદારિક શરીર છે ને એટલે ઔદારિક શરીરને વેદના તો આપે. પણ મારો પ્રશ્ન એ છે કે પ્રભુને એ શુભ લાગ્યા કે અશુભ લાગ્યા? શું લાગ્યું એમને? કાંઈ નથી લાગ્યું ભાઈ. શુભ પણ નહીં, શુભ પણ નહીં અને અશુભ પણ નહીં. ત્યારે મહાવીરે કોઈ વિચાર કર્યો નથી. એવું થયું હશે જો તમે એમ કહો છો કે એને શુભ લાગ્યા, સારું થયું, ભલે આવ્યા, કંઈ વાંધો નહીં, હમણાં ખરી જશે, એવો વિચાર કર્યો હશે? એને કોઈ વિચાર નહોતો. એ આત્મ ધ્યાનમાં હતા, એ લીન હતા. શરીર પર જે થાય તે થાય. એને દેહ અને આત્માની ભિન્નતા પ્રત્યક્ષ દરેક ક્ષણે અનુભવાતી હતી. સમજાય છે? દરેક ક્ષણે અનુભવાતી હતી. એટલે આ દેહ પર જે થાય તે ભલે થાય એવો વિચાર પણ એ નથી કરતા. થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે, પોતે જ્ઞાતા દ્રષ્ટા ભાવે. દેહ પર તો દ્રષ્ટિ કરવા પણ તૈયાર નથી. યાદ રાખો, આપણી દ્રષ્ટિ માત્ર ને માત્ર દેહ પર હોય છે. અહીં બેઠા છો ને અને એક પ્રવચન સાંભળો છો ને, ગમે છે ને, પણ એક મચ્છર કરડે તો આવીને ક્યાં જાય દ્રષ્ટિ? જ્યાં મચ્છર કરડ્યો ત્યાં જાય ને. તો આ દેહ દ્રષ્ટિ છે. એ ખબર પણ ન રહે ત્યારે દેહ દ્રષ્ટિ નથી. તો મહાવીરને ખબર પણ નથી. આ બહુ સૂક્ષ્મ વાતો છે, બધાની બુદ્ધિમાં સમજાય એવું નથી, પણ છતાં આપણે સમજવું છે. તો આ શું હતું? એમનો ઉદય હતો. બરાબર છે?
તમને બધાને આ ગણિત ખબર છે કે કયા કર્મનો ઉદય થયો હતો ત્યારે? કયા કર્મનો ઉદય હતો મહાવીરને? અશાતા વેદની. એ કયું અશાતા વેદની ક્યારે બાંધ્યું હતું? હા, શૈયા પાલકના કાનમાં શીશુ રેડ્યું ત્યારે જે કર્મ બંધાયું, ત્યારે સત્તાનો મદ હતો અને ઊંઘ બગડી એનો ક્રોધ હતો. ક્રોધ, ભયંકર મદ બે ભેગા થયા અને એ બહુ મજબૂત બન્યા. એટલે એના પાવરથી એમણે ઉને શીશુ રેડ્યું. એ સમયે નિકાચિત કર્મ બંધાયું. યાદ રાખો, તમે ઘણીવાર સાંભળી ચૂક્યા હશો કે નિકાચિત કર્મ ભોગવ્યા વિના છૂટકો નથી. આ નિકાચિત કર્મ મહાવીર થઈ ગયા, અનેક ભવો સુધી સાધના કરી છે. શીશુ રેડાયા પછી 18મા ભવમાં શીશુ રેડાયું અને આ 27મો ભવ, કેવડો મોટો કાળ ગયો છે વચમાં. એટલા કાળ સુધી એમણે સાધના કરી છે અને છતાં આ કર્મ ન ખપ્યું. કેમ? નિકાચિત હતું. તો એ નિકાચિત કર્મ ઉદયમાં આવ્યું, પણ એમણે એટલી બધી ક્ષમતા સાધી લીધી હતી. જો આપણામાં ને એનામાં ક્યાં ફરક પડે છે? આપણને પણ અશાતાના ઉદયો તો આવ્યા કરે છે, એમાં અધીરા થઈ જઈએ છીએ, ઉલ્કાપાત કરીએ છીએ, વ્યાકુળ થઈ જઈએ છીએ, આર્ત ધ્યાન કરી રહીએ છીએ. ત્યારે ભગવાને એ માયલું કાંઈ કર્યું નહીં. શું થયું? તો કે આત્માને સાધી લીધો હતો કે બહારથી આવતી કોઈ પણ વિપત્તિ એમને અસર કરી શકે નહીં. જુઓ, આ ઉદય હતો. મારે કહેવું છે શું? આપણી મૂળભૂત વાત શું છે કે અનંત ભાવો. તો 5 ભાવ જે બતાવ્યા, ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, પારિણામિક, એમાં આ ઉદય ભાવ છે. હવે આ મહાવીરના કર્મના ઉદયની વાત આપણે કરી. હવે આપણે આપણી વાત કરીએ. આપણને કંઈ ઉદયમાં આવે છે? ઘણું આવે છે, બધું કહેવાતું નથી. કાંઈ કહી શકાતું નથી, સહેવાતું નથી અને કહેવાતું નથી. આ દશા છે આપણી. તો આપણી પ્રત્યેક ક્ષણ, વિચારો જરા આ બાબતને, આપણી પ્રત્યેક ક્ષણ કોઈને કોઈ ઉદયથી વીતી રહી છે. અહીં બેઠા છો ને, અત્યારે શેનો ઉદય છે? એક પ્રકારે શાતાવેદનીનો, બરાબર ને? અહીં બેઠા છો, વાણી સાંભળવા મળે છે, એ પણ તમારો શાતાવેદનીનો ઉદય હોય તો તમને મળે છે. બોરીવલીમાં જૈનો કેટલા અને અત્યારે સાંભળવા કેટલા બેઠા છે? તો જેનો શાતાવેદનીનો ઉદય છે, જેને જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની અંતરાયનો ક્ષયોપશમ છે, ચારેય ઘાતી કર્મનો ક્ષયોપશમ તમારો છે, એટલે તમે અહીંયા બેઠા છો. એટલે તમને આ વાણી સાંભળવા મળે છે. જીનેશ્વરની વાણી છે. આ સર્વજ્ઞ, સર્વદર્શી, વિતરાગ પરમાત્માની વાણી છે. સાધુ સંતોનું અમારું કાંઈ નથી હોતું, ખાલી પ્રભુની વાણી અમારા કંઠેથી આવે એટલું જ છે. કંઠ નિમિત્તરૂપ બને છે, બાકી વાણી એમની છે. તો મારું કહેવાનું એ છે, આપણે ભાવો સાથે જોવાનું છે. આપણી દ્રષ્ટિ ભાવો પર રહેવી જોઈએ કે તમારે શાતાવેદની એટલે પુણ્યનો ઉદય છે, અને ઉદયની સાથે, પુણ્યના ઉદયની સાથે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહની અંતરાયનો ક્ષયોપશમ છે. ક્ષયોપશમ પણ ભાવ છે. ઉદય પણ અનેક પ્રકારે, ક્ષયોપશમ પણ અનેક પ્રકારે. જો ક્ષયોપશમ હોવા છતાં વાણી સાંભળવા મળે, પણ એ બધી જ વાણી બધાને સમજાય? કેમ?
કોઈને સમજાય ને કોઈને ન સમજાય, કોઈને અડધી સમજાય, કોકને જરાક સમજાય, એમ કેમ? તો કર્મનો ક્ષયોક્ષમ ભિન્ન ભિન્ન પ્રકારે છે. સમજાય છે ને? અનંત અનંત ભાવ પ્રભુની વાણીમાં, આ બધું પ્રભુની વાણીમાં આવેલું છે. કેટલા પ્રકારના ઉદય ભાવ, કેટલા ક્ષયોક્ષમ ભાવ, અને કયા ભાવથી જીવને શું મળે છે, શું શું જીવને ભોગવવું પડે છે, આ બધા ભાવ એમાં સમાયેલા છે. તમારે અત્યારે જે જીવનમાં તમે જીવી રહ્યા છો એમાં ક્ષાયિક ભાવ કેટલો છે? ક્ષાયિક ભાવ કેટલો છે? લગભગ નહીં. ક્ષયોક્ષમ ભાવ છે, ઉદય ભાવ છે, પછી ઉપશમ શેનો થાય? ખબર છે? ઉદય 8 કર્મનો હોય ને, ક્ષયોક્ષમ કેટલા કર્મનો? ભાઈઓ, તમને નહીં પૂછવાનું ને, તમે તો ભણતા જ નથી. ભણો તો કાંઈક તમે અમને જવાબ આપી શકો. ભણવાનું પણ તમે બધું અહીંયા સોંપી દીધું. એક ભાઈ તો મને ઉત્તર આપો. નહીં? જવા દો. યસ. 4 કર્મનો ક્ષયોપશમ, હમણાં મેં જે નામ લીધા 4 કર્મના, એનો ક્ષયોપશમ હોય. હવે ઉપશમ કેટલા કર્મનો? બોલો. 3. કયા બહેનોને આવડે છે ગુણસ્થાનક? કહો. ઉપશમ કેટલા કર્મનો હોય? માત્ર 1 કર્મનો. ઓનલી મોહનીય કર્મ, દર્શન મોહ અને ચારિત્ર મોહ, એનો ઉપશમ. ઉપશમ એટલે શું? થોડો સમય માટે ઢંકાઈને રહેવું, એનું નામ ઉપશમ છે. હવે પ્રભુએ એના જ્ઞાનમાં જીવોની જે પરિણતિ જોઈ છે, જુઓ, આ વાત સમજવાની છે. તમે સર્વજ્ઞ સર્વદર્શીની મહત્તા શું કરો છો કે પ્રભુ ત્રણેય કાળને ત્રણેય લોકને જુએ છે અને જાણે છે. બરાબર છે? હવે આપણે બધા જીવોની તો સમજણ નથી આપણને, પણ આપણે આપણા એક જીવનું વાત કરીએ કે આપણા એક જીવને જે ભાવો જાગતા હોય, કોઈક ઉદય જાગતો હોય, કોઈ ઉપશમ જાગતો હોય, કોઈ ક્ષૌક્ષમ જાગતો હોય, કોઈ ક્ષાયિક જાગતો હોય, આ ભાવ ક્ષણે 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 બદલાતા જાય, પલટાતા જાય. આ ભગવાનના જ્ઞાનમાં આવે કે નહીં? આવે ને? એક જીવને એક જિંદગીમાં કેટલા ભાવો પલટાય છે, કેટલા પલટાય? અનંત પલટાય. આપણને તો સ્થૂળ ભાવો પકડાતા હોય. પહેલાં આમને મારા માટે બહુ હતું, હવે જરાય નથી. આ આપણને પકડાયું, કારણ કે સ્થૂળ વસ્તુ છે, મોટી વસ્તુ છે, એટલે એ પકડાઈ ગઈ. પણ ક્ષણે ક્ષણે તમારા પ્રત્યે કોઈને દ્વેષ છે કે કોઈને રાગ છે, એ રાગ અને દ્વેષની પરિણતિ ક્ષણે ક્ષણે કેવી થઈ રહી છે એ આપણે સમજી શકતા નથી. તો આવા જે પરિણામો છે, એક જીવના અનંત પરિણામો, એ અનંત પરિણામોને સર્વજ્ઞ જાણે છે. તીર્થંકર પરમાત્મા એને જાણે છે, માટે એની વાણીમાં અનંત ભાવો આવ્યા છે. પ્રભુની મહત્તા તો જુઓ, એની વાણીની વિશાળતા જુઓ, એના જ્ઞાનની ગંભીરતા જુઓ કે કેવી છે. આપણને કાંઈ પડી જ નથી હો. છાના મના એકબીજા કાનમાં વાત કરી લઈએ તો તમે એમ સમજો કે ભલે નટલા બેઠા પણ કોઈને ખબર નથી. મેં શું વાત કરી કોઈને ખબર નથી. બરાબર છે? ઓલો બેઠો જોવે છે,
એ બેઠો બેઠો સાંભળે છે કે ભાઈ કોઈને ખબર નથી પણ મને ખબર છે. પડે ને ખબર એને? અરે એટલું જ નહીં, આપણે જે મનમાં વિચારીએ છીએ એ પણ એને ખબર છે. તો એના ભાવ વાણીમાં આ બધા ભાવો હોય કે ન હોય? ભલે એ પર્ટિક્યુલર કોઈ માટે એમ ન કે આ ફલાણા ભાઈ આવું વિચાર્યું કે એના ભાવ આવા છે, પણ એના જ્ઞાનમાં એને એ બધું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. અચ્છા, હવે મને તમે કહો કે એને એ ભાવો જાણવાનો રસ કેટલો હશે? ન હોય? અરે ભાઈ, આપણને રસ છે તો જણાતું નથી. આપણને કેટલો બધો રસ છે. સમાજમાં કોઈ એક વ્યક્તિનું કાંઈક બુરું થયું, એક વ્યક્તિ સાથે કોઈ અઘટિત ઘટના ઘટી, તો તમને બધાને એ જાણપણું હોવું જોઈએ કે નહીં? તમે એમ માનો છો, લે આપણને ખબર નથી, સમાજમાં આમ થઈ ગયું, ઓલા ભાઈનું આમ થઈ ગયું ને આપણને ખબર નથી. લે તમને તો ક્યારે ઓલું કે મને તો 10 દિવસથી ખબર છે. અરે મને તો ખબર જ નહોતી, તમે અત્યારે કયો છો જ ખબર પડે છે. જુઓ અરર થઈ ગયું. જાણવું છે પણ જણાતું નથી, ઓને જાણવું નથી પણ જણાય છે. તો આપણે એવું કરવું ઠીક લાગે છે ને તમને કે આપણને જણાય બધું? આપણને બધું જણાય એવું ઈચ્છો છો કે નહીં? પણ જ્ઞાની એમ કે છે, અનુભવી એમ કે છે કે બધું જ જાણવાની ઈચ્છા તારી નાશ પામશે, તેની તને બધું જણાશે. હવે આનું શું કરવું? આ વિચિત્ર રચના છે, શું કરવું આનું? મને અત્યારે બધી જાણવાની ઈચ્છા છે, ત્યારે મને જણાતું નથી, અને જે દી ભાવ નહીં હોય તે દી જણાશે. એનું શું કરવાનું? એ શું કામનું? સમજો, આપણે વિતરાગના સંતાનો છીએ. આપણા તીર્થંકર પરમાત્માઓ સર્વજ્ઞ સર્વદર્શી વિતરાગ હતા, અને આપણે બધા એના સંતાનો છીએ. તો બાપને પગલે બેટા ચાલે કે ન ચાલે? તો તમે કહેશો માસતી આ જમાનામાં નહીં. બરાબર? મોટા ભાગના બાપ છે ને રોવા બેસે છે, દીકરો મોટો થાય, ભણી ગણીને એન્જિનિયર થાય, CA થાય, MBA થાય, કે માસતી આટલા વર્ષોનો જમાવેલો મારો ધંધો હવે કોઈ સંભાળવાવાળું નથી, હું પહોંચી શકતો નથી, મારે આ ધંધો બંધ કરવો પડશે. બાપ રડતો હોય છે કે બાપને પગલે બેટો નહીં ચાલે. આપણે પણ એવા નથી થયા? આપણે એવા જ થયા. આપણે આપણા વિતરાગ પરમાત્મા જે આપણું પિતા છે એને પગલે ચાલવાનું આપણને સૂઝતું નથી. હા, તો એ હવે કરવું છે. અંદરમાંથી વિતરાગ પરમાત્મા પ્રત્યે એવું સમર્પણ, એવી શ્રદ્ધા, એવી ભક્તિ જગાવો કે હું જેનો સંતાન છું, મારે એના જેવું જ થવું છે. તો પ્રભુની વાણીમાં આવતા આ અનંત ભાવો, એટલે કીધું અનંત અનંત ભાવ ભેદથી ભરેલી. હજી તો આગળ પણ બતાવે છે. આવા ભાવ ભેદથી ભરેલી જે વાણી છે, એ વાણીને બરાબર એકાગ્ર થઈને ભાવ ભક્તિથી ઝીલજો. તમે કહેશો માસતી આ કાંઈ નવી નવાઈ નથી, અમારે તો દર વર્ષે હોય છે, તમે કાંઈ નવા આવ્યા છો એવું અમારે નથી. હશે એમ હશેની ના નથી. દરેક સંતો પદાર્થ હશે, અને દરેક સંતો જીનેશ્વરની વાણી તમને પીરસતા જ હશે. પણ જે જાગ્યા છે એના માટે બહુ સરસ, પણ નથી જાગ્યા એ જીવ જાગી જાય એવી ભાવના તો અમે રાખીએ છીએ. અમને એ ભાવના તો રહે જ કે જીનેશ્વરની વાણીને એવી ઝીલો કે જીન સરીખા થઈ જાઓ. જીનેશ્વરનો મહિમા જ એ છે કે એને સેવવાથી એના જેવા થઈએ આપણે. તો બસ એ ભાવ ભેદ વધારે શું શું બતાવે છે, એ વાણીમાં બીજું શું શું છે, એ વાણીની મહત્તા અવસરે કહેવામાં આવશે. હું આત્મા છું, હું આત્મા છું.
શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી આત્મા મારું સ્વરૂપ ચેતનાથી યુક્ત છે. હું ચેતન રૂપે પરિણમું છું, જડ જડ રૂપે પરિણમે છે. જળ દ્રવ્ય એ મારાથી જુદું દ્રવ્ય છે. મારી ચેતના જ્ઞાન દર્શન ચારિત્રથી ભરપૂર છે. હું મારા શુદ્ધ સ્વરૂપમાં જ્ઞાનમય છું, દર્શનમય છું, ચારિત્રમય છું. એના પર પડેલા આવરણોને હટાવી દઈ મારે મારી જ્ઞાન શક્તિનો અનુભવ કરવો છે, દર્શન શક્તિનો અનુભવ કરવો છે, ચારિત્ર શક્તિનો અનુભવ કરવો છે. હું અનંત શક્તિનો સ્વામી આત્મા એકવાર મારો પુરુષાર્થ ઉપડે હું બધું જ કરી શકું છું. હે સિદ્ધ પરમાત્મા, આપે જે કર્યું, જે કરીને આપ સિદ્ધ થયા, હું પણ એ કરી અને સિદ્ધ થવા માગું છું. એના માટે હું આપના ચરણ શરણમાં આવ્યો છું. હે પ્રભુ, મને સદબુદ્ધિ આપો, મને જાગૃતિ આપો. હું આપના જેવો થઈને જ રહીશ. મારો આત્મા મને કહે છે કે મારું ભવ્યત્વ મોક્ષ લઈને જ રહેશે. આજના મંગલ દિવસે હું અંતરથી એક નિશ્ચય કરું છું. કર્મનો નાશ કરવામાં, કર્મોની નિર્જરા કરવામાં મારો સગળો પુરુષાર્થ લાગી જાય અને હું હળવો થઈ જાઉં. હું આત્મા છું, હું આત્મા છું. શાંતિ શાંતિ શાંતિ. શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલે પાનતો ધમ્મો મંગલમ. ચતારી લોગોત્તમા હંતા લોગોત્તમા સિદ્ધા લોગોત્તમા સાહુ લોગોત્તમા કેવલે પાનતો ધમ્મો લોગોત્તમો. ચતારી શરણં પવજ્જામ્યર્હન્તે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ.
કેવલે પાનત્તમ ધામમ શરણમ પવજામી. એ ચાર શરણા દુઃખહરણા સુખકરણા ન શરણો કોઈ. જો વૈ પ્રાણી કર્યારાધન ક્ષય વિચલ પદ.